નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 2 ની અંદર આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કેવી રીતના કેથોડ કિરણોની શોધ થઈ અને પાછળ જતાં આપણને સમજાણું કે કેથોડ કિરણો એ બીજું કશું નથી, એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એટલે ઇલેક્ટ્રોન જ છે. શું છે? એક પ્રકારના ઇલેક્ટ્રોન. આ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. જો ઇલેક્ટ્રોનની શોધ તો થઈ ગઈ, બરાબર. હવે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. અને એની પહેલા એક વૈજ્ઞાનિક હતા જે થોમ્સન નામના, કે જેમણે E/me નો એક ગુણોત્તર મેળવ્યો હતો. શું છે એ ગુણોત્તર એ આપણે સમજવાનો છે. તમને અહીંયા થતું હશે, સર અહીંયા આ એક બાજુ આકૃતિ છે, અહીંયા એક વેલ્યુ લખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી આપણે આ મહત્વનું છે. આના માટે આપણે આખું બોર્ડ ભરવાના છીએ. બોર્ડ ભરવાના એટલે આખું સમજવાના છીએ શું કરેલું હતું એ વૈજ્ઞાનિકે અને કેવી રીતના એણે આ વેલ્યુ લાવ્યા. બરાબર, એને શું પ્રયોગ કર્યો તો એના આધારે આ એને નક્કી કર્યું છે. ક્લિયર? તો કરીએ આપણે સ્ટાર્ટ. શું ભણવાના છીએ? જો મેં લખેલું જ છે, ઇલેક્ટ્રોનના વીજભાર એટલે E કેવા છે અને એનું દળ, ઇલેક્ટ્રોનનું દળ એટલે m કેવા છે. અહીંયા me લાખો તો પણ ચાલે, બરાબર. એનો ગુણોત્તર શું છે એ આપણે શોધવાનો છે, E/me, બરાબર. અને એની વેલ્યુ આવશે આ એરિયા લખેલી છે. પછી આપણે ચર્ચા કરીએ આની. પહેલા અત્યારે આ સમજો. ચાલો, હવે હું ક્યારનો એવું બોલું છું, સર વૈજ્ઞાનિક તો તમે કરો છો, પણ કયા વૈજ્ઞાનિક? તો વિદ્યાર્થી મિત્રો, આજથી લગભગ ઘણા બધા વર્ષ પહેલા, એટલે હું તમને લઈ જવા માંગુ છું 1897 ની સાલમાં. ચાલો બધા યાદ કરો, 1897 ની સાલ કેવી હશે? ઓકે, ચાલો આવી ગયા આપણે 1897 ની સાલમાં. તો ઈસવીસન 1897 માં વૈજ્ઞાનિકનું નામ છે બેટા જે થોમ્સન. કયા વૈજ્ઞાનિક? જે થોમ્સન. વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન. અને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો એણે કેથોડ કિરણ નળી, એટલે આપણી જે પહેલા ગયા લેક્ચરની અંદર જે આપણે વાત કરી હતી ને પ્રયોગવાળી, માઇકલ ફેરાડે જે પ્રયોગ કર્યો, એ જ નળીની અંદર એણે શું કર્યું? એણે એક પ્રયોગ કર્યો. કોનો પ્રયોગ કર્યો? ઇલેક્ટ્રોનના માર્ગના વિચલનનો. સર આ વળી શું? ચાલો સમજો. પહેલા આપણે ફરી પાછા સમજીએ. અહીંયા આવી જઈએ. જો ઈસવીસન 1897 ની અંદર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગની અંદર શું હતું? જો ફરી પાછા આ પહેલા પ્રયોગની આ આકૃતિ જે છે એ સમજવાની આપણે ટ્રાય કરીએ. આ છેડો બેટરીનો, અહીંયા છેડો જો કેવો છે? નાનો, એટલે ઋણ ધ્રુવ. તો આ ઋણ ધ્રુવ છે, બરાબર. અને ઋણ ધ્રુવ એટલે શું કહેવાય? એને કેથોડ કહેવાય, બરાબર. અહીંયા છેડો કોની સાથે જોડાયેલો છે? ધન ધ્રુવ, એટલે આને શું કહેવાશે? એનોડ કહેવાય. હવે જ્યારે જે થોમ્સને આમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કર્યો, એટલે કણો અહીંયાથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ગતિ કરતા અહીંયા ગયા, બરાબર. પછી એને શું કર્યું ખબર? આમાં આ એનોડની અંદર હોલ પાડી દીધો, એક કાણું પાડી દીધું. કાણું પાડી દેશો એટલે શું થશે? અહીંયાથી આ બહાર આવશે આમ, બરાબર. હવે આપણા જે વૈજ્ઞાનિક છે જે થોમ્સને, એણે શું કર્યું? એણે જોયું, એણે પહેલા આની અંદર એક વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મૂકી દીધું. શું કર્યું એણે? વિદ્યુતીય ક્ષેત્ર. તો વિદ્યુતીય ક્ષેત્ર આપણે મૂકીએ. સમજો આ બેટરીનો ધન છેડો છે, બરાબર. અહીંયા બેટરીનો કયો છેડો છે? ધન છેડો. અને અહીંયા હું મૂકું છું બેટરીનો કયો છેડો? ઋણ છેડો, બરાબર. નેગેટિવ. આ નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ. બેટા આ બેટરી આવી રીતના હોય એટલે કહેવાનો મતલબ આ જોડાયેલી જ હોય હો. આ બંને અહીંયાથી આવી રીતના જોડાયેલી જ છે. આ કઈ અલગ અલગ ના હોય, આખી જોડાયેલી હોય, કનેક્ટેડ હોય, બરાબર છે. ઉપર ધન છેડો છે, નીચે ઋણ છેડો છે. આ કયું ક્ષેત્ર કહેવાય? બેટરી છે એટલે વિદ્યુતીય ક્ષેત્ર. હવે બીજું એક ક્ષેત્ર આપણે મૂકી દઈએ. અહીંયા હું મૂકું છું N ધ્રુવ. N એટલે કોને હોય? ચુંબકને. અને અહીંયા હું મૂકું છું S ધ્રુવ. ચાલો, હવે આ જે મૂકેલું છે ને એ 3 ડાયમેન્શનમાં હું તમને સમજાવવા માંગુ છું, કેમ કે આ 2 ડાયમેન્શનની અંદર સમજવું અઘરું છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુતીય ક્ષેત્ર છે એ એકબીજાને લંબ છે. એકબીજાને કેવું છે? લંબ. હું તમને હમણાં આ બાજુ છે ને એક પ્રયોગ નાનો અમથો એક ક્લિપ દ્વારા બતાવીશ, બરાબર. જો આ કેવી રીતના લંબ છે, સમજો કે આ જે બ્લુ પેન છે એ બ્લુ પેન આપણું ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબક છે, બરાબર. અને આ બ્લેક પેન છે એ આપણું વિદ્યુતીય ક્ષેત્ર છે. તો વિદ્યુતીય ક્ષેત્રને હું આવી રીતના લગાડું છું, આવી રીતના દિશા. એટલે અહીંયા એક નીચે છેડો જે હશે એ કયો હશે? ઋણ ધ્રુવ.
અને આ જે ઉપરની સાઈડ છેડો છે એ કયો હશે? ધન ધ્રુવ. ચાલો આટલું સમજી ગયા? આવી રીતના હશે, બરાબર. આવી રીતના આમ અને આવી રીતના આમ. હવે આપણે કયું ક્ષેત્ર લગાડવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર આ રહ્યું આ છે. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર આમ છે. આમનો મતલબ શું થાય? આવી રીતના એટલે કેવી રીતના? તો ભાઈ ચુંબકનો જે એક છેડો છે એ એક છેડો ક્યાં છે? આગળની સાઈડ અહીંયા, બરાબર. અને એક છેડો ક્યાં છે? અહીંયા પાછળની સાઈડ, બરાબર. તો જો ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ, સામેની સાઈડ આ N S આમ થયા, અને વિદ્યુતીય ક્ષેત્રની દિશા ઉપર નીચે. તો એકબીજાને બંને કેવા કહેવાય? લંબ થઈ ગયા. તો આ એવી રીતના લગાડેલું છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતના આમ સામે સામે છે. આ એક અહીંયા આગળના ભાગમાં અને આ બોર્ડની પાછળના ભાગમાં, કલ્પના કરજો, બરાબર. અને આપણું જે વિદ્યુતીય ક્ષેત્ર છે એ ઉપર નીચે આવી રીતના લગાવેલું છે. ક્લિયર? માઇન્ડમાં બેસી ગયું? ચાલો હવે શું થયું? જો હવે જોવાનું છે શું થયું. અહીંયાથી જેવો ઇલેક્ટ્રોન નીકળો, અહીંયાથી જેવો ઇલેક્ટ્રોન નીકળો એટલે એને ચુંબકીય ક્ષેત્રની અસર લાગે, વિદ્યુતીય ક્ષેત્રની પણ અસર થશે, બરાબર. તો હવે આપણા જે વૈજ્ઞાનિક છે જે થોમ્સન, એણે શું જોયું? એણે સૌથી પહેલા શું કર્યું? સૌથી પહેલા ફક્ત ને ફક્ત કયું ક્ષેત્ર ચાલુ કર્યું? તો પહેલા વિદ્યુતીય ક્ષેત્ર ચાલુ કર્યું એટલે હું સમજાવું. શું કહું છું? વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં. ચાલો હવે આ પ્રયોગની અંદર એણે શું કર્યું? એણે પહેલા ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર જ લાગુ પાડ્યું. કયું ક્ષેત્ર લાગુ પાડ્યું? વિદ્યુતીય ક્ષેત્ર. અત્યારે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ નથી, એવું સમજી લો, બરાબર. તો ખાલી વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એને શું જોવા મળ્યું ખબર છે? અહીંયાથી જે ઇલેક્ટ્રોન નીકળતા હતા એ ઇલેક્ટ્રોન આવી રીતના અહીંયા અથડાતા હતા. ક્યાં અથડાતા હતા? આ બાજુ. આને નામ આપી દઈએ આપણે A. ચાલો જો ક્યાં અથડાય છે આ ઇલેક્ટ્રોન? આવી રીતના ગતિ કરતા કરતા આ બાજુ અથડાય છે. આપણે કીધું હતું ઇલેક્ટ્રોન પર ચાર્જ કયો હોય? ઋણભારી. અને એટલા માટે જો અહીંયા આપણે બેટરીનો ધન છેડો જોડેલો છે ને એટલે આ બાજુ ગતિ કરે છે. સમજાય છે? એટલે આપણે લખીએ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં તે એટલે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પોતાના માર્ગથી વિચલિત થઈ એ આગળ અથડાય છે. બરાબર ને? ક્યારે? ફક્ત કયા ક્ષેત્રની હાજરી હોય ત્યારે? વિદ્યુતીય ક્ષેત્રની હાજરી હોય ત્યારે. ઓનલી અત્યારે વિદ્યુતીય ક્ષેત્ર જ છે, બરાબર. ત્યારે એ બાજુ ગયા. હવે શું કર્યું? એણે આ વિદ્યુતીય ક્ષેત્રને હટાવી લીધું, વિદ્યુતીય ક્ષેત્ર કાઢી નાખ્યું, અને એની જગ્યાએ હવે ખાલી ફક્ત શું લીધું? ચુંબકીય ક્ષેત્ર લીધું. શું લીધું? ફક્ત ચુંબકીય ક્ષેત્ર. તો શું થયું? જો ફક્ત ચુંબકીય ક્ષેત્ર લીધું તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચાલો શું થાય છે? જો હવે એને જ્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ રાખ્યું ત્યારે આ જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન ગતિ કરતા 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 અહીંયા અથડાણા. ક્યાં અથડાણા? અહીંયા. આપણે નામ આપી દઈએ આને C. શું નામ આપી દઈએ? C. બરાબર છે? ચાલો ઓકે. એટલે ક્યાં અથડાણા? C આગળ અથડાણા. તો આપણે શું લખીએ કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પોતાના માર્ગથી વિચલિત થઈ ક્યાં અથડાય છે? C આગળ અથડાય છે. બરાબર છે? એક વખત ક્યાં અથડાના? એ આગળ. જ્યારે ફક્ત કયા ક્ષેત્રની હાજરી હતી? વિદ્યુતીય ક્ષેત્રની હાજરી. આ યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે. ફક્ત વિદ્યુતીય ક્ષેત્રની હાજરી હતી ત્યારે એ આગળ અથડાના. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં C આગળ અથડાના. હવે સમજો, મેં ચુંબકીય ક્ષેત્ર પણ નથી રાખ્યું, વિદ્યુતીય ક્ષેત્ર પણ નથી રાખ્યું, તો એ ક્યાં ગતિ કરે? મેં કશું રાખેલું જ નથી. પહેલા તો એને એવું જ કર્યું હશે ને. પહેલા તો એને કશું આ ચુંબકીય ક્ષેત્ર નહીં રાખ્યું હોય, વિદ્યુતીય ક્ષેત્ર પણ નથી રાખ્યું, ત્યારે ઇલેક્ટ્રોન જે હતા એ ઇલેક્ટ્રોન સીધી રેખામાં જ ગતિ કરતા હતા. કેમ કે આપણે ભણેલા છીએ, શું ભણેલા છીએ? કે આપણા જે કેથોડ કિરણો છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. કેથોડ કિરણોનો ગુણધર્મની અંદર પહેલો જ ગુણધર્મ, કેથોડ કિરણો કેવી? સુરેખ પથ પર ગતિ કરે છે. બરાબર છે? ચાલો એટલે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં એ સીધી રેખામાં ગતિ કરતા હતા. પછી આપણે જોયું કે વિદ્યુતીય ક્ષેત્ર હોય તો આ A બાજુ જાય, ફક્ત ચુંબકીય ક્ષેત્ર હોય તો C બાજુ જાય. હવે એને બંને લગાડ્યા.
શું કર્યું? બંને ક્ષેત્રની અસર હેઠળ હવે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે એ એને જોયું. તો શું થયું ખબર છે બેટા? બંને ક્ષેત્ર જ્યારે લગાડવામાં આવ્યા ત્યારે આપણા કણો, આપણા જે ઇલેક્ટ્રોન છે એ સીધી રેખામાં જ ગતિ કરતા હતા. બંને ક્ષેત્રની હાજરીમાં સીધી રેખામાં ગતિ કરતા હતા. બરાબર? આ એને નોંધ્યું, આ એનો પ્રયોગ. હવે આના ઉપરથી હમણાં જ આપણે જોયું કે ઇલેક્ટ્રોનની ઉપર જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર કે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે એના માર્ગથી શું થાય છે? વિચલિત થાય છે, એનું વિચલન થાય છે. અહીંયા હજી એક તમે લખી દેજો, બંને ક્ષેત્રની હાજરીમાં શું થશે? બંને ક્ષેત્રની હાજરીમાં એ સીધી રેખામાં જ ગતિ કરશે. આપણે લખી દઈએ પછી વાત કરીએ. ચાલો, બંને ક્ષેત્રની હાજરીમાં તેનું વિચલન થતું નથી. પણ આ યાદ રાખજો, બંને ક્ષેત્ર એકબીજાની કેવી રીતે લગાડેલા છે? લંબ. એક જો આવી રીતના હોય તો એક આવી રીતના હોય. બરાબર છે? ચાલો હવે આગળ જઈએ. હવે આપણે શું કરીએ? જો જે થોમ્સને આ પ્રયોગ કર્યો એના ઉપરથી એને જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનનું વિચલન થાય છે. તો ઇલેક્ટ્રોનનું વિચલન જે થાય છે એ કોના ઉપર આધાર રાખે છે? કોના ઉપર આધારિત છે ઇલેક્ટ્રોનનું જે વિચલન થાય છે? તો એણે 3 બાબતો નોંધી. ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા કોના ઉપર આધાર રાખે છે? આપણે લખીએ છીએ વિચલનની માત્રા. વિચલનની માત્રા. ક્યારે વિચલનની માત્રા વધારે હશે અને ક્યારે વિચલનની માત્રા ઓછી હશે? બરાબર? એની આપણે વાત કરવાના છીએ. ચાલો, તો આપણે સૌથી પહેલા લઈએ કણો પરના ઋણ વીજભારની માત્રા પર. ઋણ વીજભારની માત્રા. ચાલો, પહેલું વિચલનની માત્રા કોના ઉપર આધાર રાખે છે? તો પહેલું છે કણો પરના ઋણ વીજભારની માત્રા. કહેવાનો મતલબ એવો છે જેટલો ઋણ વીજભાર વધારે હશે એટલું વિચલન વધારે થશે. બરાબર ને? અહીંયા જે આપણા આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર જેટલો વધારે ચાર્જ હશે એટલું વધારે વિચલન થશે. બરાબર? આ પહેલી વાત. શું? કણો પરના ઋણ વીજભારની માત્રા. તો આપણે એવું લખી શકીએ કે વિચલન કેટલું થાય? વિચલન કેટલું થાય એનો મતલબ જેટલો ચાર્જ વધારે એટલું વિચલન વધારે. તો હું આવી રીતના લખી શકું કે વિચલન ચલે છે ઋણ વીજભારની માત્રા. ચાલો, આ પહેલી વાત થઈ ગઈ. બરાબર? બીજી વાત કરીએ આપણે. નંબર 2, કણોનું દળ. કણોનું દળ. બરાબર? કણો એટલે કયા? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ. તો શું થશે કયો મને? જો ઇલેક્ટ્રોન જેટલો હલકો હોય એટલું એનું વિચલન વધારે થાય. બરાબર ને? કેમ કે હલકો હોય તો વિચલન વધારે થવાનું છે. તો કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન જેટલો હલકો હશે એટલું વિચલન વધારે થશે. તો એનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે. એનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે. તો વ્યસ્ત પ્રમાણ આવી ગયું કે દળ ચલે છે, દળ સમજો વધારે છે તો વિચલન કેવું થાય? ઓછું. અથવા દળ ઓછું હોય તો વિચલન કેવું થશે? વધારે. એટલે હલકો ઇલેક્ટ્રોન હશે ને તો વિચલન વધારે થશે. એટલે દળ ચલે છે આપણે એવી રીતના લખીએ, આનાથી ઊંધું લખીએ કે વિચલન ચલે છે 1/દળ. બરાબર ને? રાઈટ છે ને? જેટલું દળ વધારે હશે એટલું વિચલન ઓછું થશે. જેટલું દળ ઓછું હશે એટલું વિચલન વધારે થશે. ચાલો, લાસ્ટ છેલ્લું બાકી રહ્યું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના બળો. તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જેટલા પ્રબળ હશે, એટલે કહેવાનો મતલબ વિદ્યુતીય ક્ષેત્ર ક્યારે પ્રબળ હોય? જ્યારે વીજભાર વધારે હોય. વિદ્યુતીય ક્ષેત્ર ક્યારે પ્રબળ કહેવાય? પ્રબળ વિદ્યુતીય ક્ષેત્ર ક્યારે કહેવાય? જ્યારે બહુ વધારે વીજભાર હોય, બહુ ઊંચો વોલ્ટેજ હોય. બરાબર? ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર પ્રબળ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્ર ક્યારે પ્રબળ હશે? જ્યારે મોટું ચુંબક હોય, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હોય. તો કહેવાનો મતલબ જ્યારે વીજભાર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે
ત્યારે વિચલન કેવું થશે? વધારે થશે. કેવું થશે? વધારે. જ્યારે વોલ્ટેજ વધારે એનો મતલબ છે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે. તો બંને વધારે હોય તો વિચલન કેવું થશે? વધારે. બરાબર. એટલે આપણે ત્રીજી વાત આવી શું કે ભાઈ વિચલન ચલે છે વોલ્ટેજ અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. બરાબર. વિચલન ચલે છે વોલ્ટેજ અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. એટલે જેટલી ચુંબકીય ક્ષેત્ર અને વોલ્ટેજની માત્રા વધારે એટલું વિચલન વધારે. જેટલો હલકો એટલું વિચલન વધારે. અને અહીંયા ઋણ વીજભાર જેટલો વધારે એટલું વિચલન વધારે. ક્લિયર? તો આ ત્રણ માત્રા, વિચલનની માત્રા, ત્રણ વાતો જે છે એ ત્રણ વાતો આપણા વૈજ્ઞાનિકે કરી વિચલનની માત્રાને આધારિત. બરાબર. હવે આ બધી વસ્તુ ઉપરથી એણે પ્રયોગ કરીને સાબિત કર્યું છે. જે સાબિત કર્યું છે એ જ આપણે ભણવાનું છે. આટલું આપણે ભણવાનું હતું, આટલું યાદ રાખવાનું હતું. પણ હવે પછી એણે બધું સાબિત કર્યું છે અને એના ઉપરથી એણે શું સાબિત કર્યું? તો એણે આ સાબિત કર્યું. શું સાબિત? કે E/me નો ગુણોત્તર. એણે શું કર્યું ખબર? કે કોઈ એક ક્ષેત્ર રાખ્યું, કોઈ એક જ વિદ્યુતીય ક્ષેત્ર લ્યો તો વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર, એની હાજરીમાં જે વિચલન થાય છે એનો એકદમ વ્યવસ્થિત રીતે ચોકસાઈપૂર્વક અભ્યાસ કર્યો. ફરીથી બોલું? હા. શું? કે ભાઈ આ બે જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર છે એમાંથી કોઈ એક ક્ષેત્રને લાગુ પાડશું તો જ વિચલન થવાનું છે. તો એમાંથી એક ક્ષેત્રને લાગુ પાડ્યું અને જે વિચલન થતું હતું એ વિચલનનો એકદમ ચોકસાઈપૂર્વક અભ્યાસ કર્યો અને એના આધારે એણે E/me નો ગુણોત્તર મેળવ્યો. બરાબર. એના આધારે એણે શું કર્યું? E/me નો ગુણોત્તર મેળવ્યો, જેની વેલ્યુ છે 1.758820. 5 થી 10 વખત મનમાં બોલજો એટલે યાદ રહી જશે. 1.758820. બરાબર. એમાં મારા 4 આંકડા ફોનના જ છે, ફોન નંબરના 4 આંકડા 7588. બરાબર. 20 તમારે યાદ રાખવાના છે. ગુણ્યા 10 ની કેટલી ઘાત? 11 ઘાત. કેટલી ઘાત છે? 11. ક્લિયર એટલું? અને આ C/kg એટલે કુલંબના છેદમાં કિલોગ્રામ. તો જો અહીંયા આ જે E છે ને, E બરાબર શું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર. શું છે? E ઇલેક્ટ્રોનનો વીજભાર કેમાં લીધેલો છે? કુલંબમાં. કેમાં? કુલંબ, જેને C કહેવાય. શું કહેવાય? C. અને Me જે છે એ Me શું છે? તો એ ઇલેક્ટ્રોનનું દળ છે. શું છે? ઇલેક્ટ્રોનનું દળ. અને જે કેમાં છે? કિલોગ્રામમાં. કેમાં છે? કિલોગ્રામમાં. બરાબર. તો આ આખો પ્રયોગ હતો. આપણે ફક્ત આ વેલ્યુ યાદ રાખવાની હતી પણ આપણે પ્રયોગ પણ સમજવાનો હતો. ક્લિયર? ઓલી ક્લિપ જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી ટ્યુબ. બરાબર. ઉપર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સાઈડમાં મેગ્નેટિક ફિલ્ડ. હવે જો આ લીલી જે રેઝ દેખાય છે એ આપણા ઇલેક્ટ્રોન છે અને આ જે તમને દેખાય છે અત્યારે એ આપણા મેગ્નેટિક ફિલ્ડ છે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જ ચાલુ હશે ત્યારે આપણો ઇલેક્ટ્રોન C તરફ ગયો. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડને ચાલુ કરવામાં આવે ત્યારે આપણો ઇલેક્ટ્રોન ક્યાં જશે? A તરફ. જો બંનેને સાથે ચાલુ કરવામાં આવે અથવા તો સંપૂર્ણપણે તમે બંધ રાખશો તો શું થશે? તો જો હવે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગતિ કરશે? સીધી રેખામાં ગતિ કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ, આ આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનના વીજભાર માટે એક વૈજ્ઞાનિક R.A. મુલિકન નામના વૈજ્ઞાનિક, કયા? R.A. મુલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધવા માટેની એક પદ્ધતિ વિકસાવી હતી. એને એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગનું નામ છે તેલ બિંદુ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ઇલેક્ટ્રોનના વીજભાર માટેની પદ્ધતિ. વીજભારને શોધવા માટેની પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે વિકસાવી હતી? વૈજ્ઞાનિકનું નામ લખાવો મને. R.A. મુલિકન. કયા? R.A. મુલિકન. R.A. મુલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવા માટેની પદ્ધતિ વિકસાવી હતી. શું નામ કીધું મેં પદ્ધતિનું? તેલ બિંદુ પદ્ધતિ. તેલ બિંદુ
પદ્ધતિ, બરાબર છે, આ પદ્ધતિ હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણી એનસીઈઆરટી ની અંદર ઘણો બધો મોટો લેખ આપેલો છે અને જે આપણે ભણવાનો નથી, બરાબર, આપણે એ યાદ રાખવાનો નથી. આપણે ફક્ત ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે એ જ આપણે સમજવાનું છે. ફર્ધર આગળ તમે જ્યારે કોલેજની અંદર આવશો ને ત્યારે એ ભણવાના છો, એટલે અત્યારે એની અંદર પડતા નહીં, બરાબર, એ તમને સમજાશે પણ નહીં. અત્યારે એનો આપણે અભ્યાસ કરવાનો નથી. ક્લિયર? આપણે શું સમજવાનું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે, બરાબર. આ તેલ બિંદુ પદ્ધતિની કોઈ જરૂર નથી, એનસીઈઆરટી ના આપણા સિલેબસમાં પણ નથી. ત્યાં લેખ છે, તમારે વાંચવો હોય તો એક વખત વાંચજો, બરાબર. ચાલો હવે જોઈએ આપણે તેલ બિંદુ પદ્ધતિ જે છે, તેલ બિંદુ પદ્ધતિ ઉપરથી એણે એક તારણ કાઢ્યું. શું કાઢ્યું? તારણ. શું તારણ કાઢેલું? તો એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હોય છે. શું તારણ કાઢ્યું એણે? ઇલેક્ટ્રોનનો વીજભાર આ તારણ છે. શું છે? તારણ, બરાબર. ઇલેક્ટ્રોનનો વીજભાર ધન પૂર્ણાંક સંખ્યાના કેમાં હોય છે? ગુણાકારમાં હોય છે, બરાબર. તેલ બિંદુ પદ્ધતિ આપણે ભણવાની નથી, આપણે સીધું તારણની જરૂર છે. અને આના ઉપરથી એણે એક સૂત્ર લખ્યું, કયું કે Q બરાબર NE, બરાબર. આ n એટલે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા અને આ E એટલે ઇલેક્ટ્રોન, બરાબર છે. તો આનો ગુણાકાર કરશો એટલે આપણને શું મળશે? એનો વીજભાર મળશે. હવે એનો વીજભાર કેટલો મળ્યો એની વેલ્યુ છે ઇલેક્ટ્રોનના વીજભારની, ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર શું વેલ્યુ મળી? તો એણે નક્કી કરી -1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -19 ઘાત કુલમ. 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ, બરાબર છે. આ એના ઉપરનો વીજભાર છે. હવે અહીંયા આ જે માઇનસ છે ને એનો કોઈ ગાણિતિક અર્થ નથી. કેમ નથી? કારણ કે અહીંયા કેમ માઇનસ લીધો? કેમ કે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? ઋણભારિત છે. ઇવન પ્રોટોનનો વીજભાર તમે જોશો ને તો એ પણ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જ છે. તો હવે બંનેનો સરખો તો ન હોઈ શકે. પ્રોટોન છે એ કેવા કણો છે એ આપણે ભણેલા છીએ, કેવા છે? ધન વીજભારિત, એટલા માટે એનો વીજભાર ધન હોય. ઇલેક્ટ્રોન કેવા કણો છે? ઋણ વીજભારિત, એટલા માટે અહીંયા આપણે માઇનસ લખીએ છીએ, બરાબર. આનો કોઈ ગાણિતિક અર્થ નથી, એટલે કોઈ તુક્કા લગાવવા નહીં. ક્લિયર? -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, આ એના ઉપરનો વીજભાર છે. હવે આપણે શું શોધવાનું છે? વીજભાર આપણને મળી ગયો. હવે આપણે જરૂર છે ઇલેક્ટ્રોનના દળની. તો આપણે જુઓ, હમણાં જ મુલિકનનો જે આ પ્રયોગ છે એના ઉપરથી વીજભાર મળ્યો. આગળ હમણાં જ આપણે એક પ્રયોગ ભણ્યા જે થોમ્સનનો, એના ઉપર આપણને E/me નો ગુણોત્તર મળ્યો હતો, બરાબર. તો આપણે શું લખીએ છીએ? ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ આપણે શોધવાનું છે. તો આપણી પાસે ઇલેક્ટ્રોનના દળ શોધવા માટે બે સૂત્ર આવી ગયા. કયા કયા? એક તો ઇલેક્ટ્રોનનો વીજભાર, આ રહ્યો આ E છેદમાં E/me, બરાબર. આ આપણે શોધવાનું છે, E/me આપણને મળી જશે. હવે E છે, E ની વેલ્યુ આપણને ખબર છે. E પરનો વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. હવે કોઈએ અહીંયા નેગેટિવ નથી લેવાના, કેમ કે નેગેટિવ લેશો ને તો ઇલેક્ટ્રોનનું દળ નેગેટિવમાં આવશે. હવે કોઈનું દળ માઇનસમાં હોય કોઈ દિવસ? ન હોય. એટલા માટે હું તમને કહેતો હતો આ માઇનસનો કોઈ ગાણિતિક અર્થ નથી. એ ફક્ત ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની ઉપર નેગેટિવ ચાર્જ છે, એ દર્શાવે છે, બરાબર છે. એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત છેદમાં E/me નો ગુણોત્તર યાદ કરો કેટલો થાય? 1.758820 ગુણ્યા 10 ની કેટલી ઘાત હતી? 11 ઘાત, બરાબર. ચાલો હવે આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 9.1094 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. અને આપણે આને સરળતા ખાતર 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ લખશું, બરાબર. આ આવી ગયું હું આપણને Me, ઇલેક્ટ્રોનનું દળ, બરાબર છે. બંને વસ્તુ આપણને મળી ગઈ. ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો. હા, કેટલો છે? -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. તો આટલી જ આપણને જરૂર છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે હવે જઈએ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ તરફ, બરાબર છે. આપણે ફક્ત પ્રોટોનની શોધ ભણવાની છે. ત્યાર પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ. ત્યાર પછી છે પ્રોટોનની શોધ. હમણાં જ આપણે ઇલેક્ટ્રોનની શોધ ભણ્યા હતા, બરાબર. E/m એનો ગુણોત્તર પણ મેળવો, ઇલેક્ટ્રોનનું દળ મેળવવું અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર મેળવો. એવી રીતના હવે વાત કરીએ આપણે પ્રોટોનની શોધની. વિદ્યાર્થી મિત્રો, આપણી NCERT ની અંદર બહુ એટલો બધો ઉલ્લેખ આપેલો નથી, પણ હું તમને એકદમ ડિટેલની અંદર સમજાવીશ, બરાબર. ચાલો, સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રોટોનની શોધ કરનાર જે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકના નામની. તો એનું નામ છે ગોલ્ડસ્ટાઇન. શું નામ છે? ગોલ્ડસ્ટાઇન. વૈજ્ઞાનિકનું નામ છે ગોલ્ડસ્ટાઇન. શું કર્યું હતું આ વૈજ્ઞાનિકે? તો એમણે પણ એક નળી જ લીધી. આપણે જેમ કેથોડ કિરણોની નળી ભણ્યા હતા ને, એ જ નળીનો આપણે અભ્યાસ ફરી પાછો કરવાનો છે. ચાલો, આ નળી છે. નળીની અંદર એક બાજુ આપણે લઈ લઈએ કયો ધ્રુવ? ધન ધ્રુવ. અને એક બાજુ લઈ લઈએ આપણે કયો ધ્રુવ? ઋણ ધ્રુવ. ચાલો, જે બેટરીના મોટા છેડા સાથે જોડેલો હોય એ કયો કહેવાય? ધન ધ્રુવ, બરાબર. અને નાનો છેડો લઈએ અને આપણે કયો કહીએ? ઋણ ધ્રુવ. ઓકે, ચાલો હવે મને કહો, આ ઋણ ધ્રુવ છે એટલે ઇલેક્ટ્રોન આ ઋણ ધ્રુવ સાથે જોડેલો છે એટલે આ શું થશે? નેગેટિવ ચાર્જ, બરાબર. એટલે આ થઈ ગયો કેથોડ આપણો. ચાલો, આ શું થશે? પોઝિટિવ સાથે જોડાયેલો છે એટલે આ ધન વીજભારિત, એટલે આ થઈ ગયો આપણો એનોડ. ક્લિયર એટલું? હવે મને કહો, આપણે છે ને ધોરણ 10 ની અંદર વિદ્યુત પ્રવાહમાં ભણેલા છીએ. ઇલેક્ટ્રોનની દિશા અહીંયાથી આ બાજુ હશે, બરાબર ને? અહીંયાથી ઉત્પન્ન થતા હતા ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનની દિશા આ બાજુ હશે. અહીંયા આપણે વીજભારિત શૂન્યાવકાશ પંપ દર્શાવી દઈએ, બરાબર. આ શૂન્યાવકાશ પંપ છે. હવે જે દિશા છે એ દિશા કઈ બાજુ હશે? આ બાજુ. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જતા હશે. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, કેમ કે અહીંયાથી તમે આ બાજુ જાઓ તો આ બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય અને એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય. એટલે અહીંયા આ જે છે એ I હશે. ક્લિયર? એટલું આ ધોરણ 10 માં તમે ભણ્યા છો વિદ્યુત વાળા ચેપ્ટરની અંદર. હવે આની અંદર શું ભરવામાં આવે? આ વૈજ્ઞાનિકે શું કર્યું? આ વૈજ્ઞાનિકે આની અંદર ભરી દીધા હાઇડ્રોજનને. કોને? કયો વાયુ ભરી દીધો? આ જે તમને મોટા ગોળા છે ને, ગોળા એટલે શું છે? હાઇડ્રોજન છે, બરાબર. શું છે આ? હાઇડ્રોજન વાયુ, બરાબર. નળીમાં જ મેં બધું લખી દીધું છે, જરાક સમજજો. હાઇડ્રોજન વાયુ છે. હવે હાઇડ્રોજન વાયુ શું થશે? તો જેવો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે શું થાય? જો હાઇડ્રોજન છે એનું આયનીકરણ થાય. શું થાય? હાઇડ્રોજનનું આયનીકરણ. અને આયનીકરણ થશે એટલે એમાંથી શું થશે? એક ઇલેક્ટ્રોન દૂર થવાનો. અને આ જે દૂર થયેલો ઇલેક્ટ્રોન છે, દૂર થયેલો ઇલેક્ટ્રોન એ અહીંથી આ બાજુ ગતિ કરતો હશે, બરાબર. અને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે શું બનવાનું? H+ બનવાનો, બરાબર કે નહીં? H+ બને, કેમ કે હાઇડ્રોજનની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન અને એક શું હોય? એક પ્રોટોન. ચાલો, આ H+ બનવાનો. આ જે H+ છે એ H+ ક્યાંથી ક્યાં ગતિ કરતો હશે? તો એ અહીંયાથી આમ ગતિ કરતો હશે. હવે આ ખબર કેમ પડે? તો ફરી પાછા ગોલ્ડસ્ટાઇને પણ શું કર્યું? આ જે બાહ્યતમ ભાગ હતો, પાછળનો ભાગ, ત્યાં શું જોડી દીધું એણે? પ્રસ્ફુરણ પડદો. પ્રસ્ફુરણ પડદો જોડી દીધો. એટલે જેવો આ H+ અહીંયા નામ ગતિ કરતો જશે ને, અહીંયા ભટકાશે એટલે ઝબકારો થશે. એટલે ખબર પડી કે આ કિરણો છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એનોડમાંથી ઉત્પન્ન થાય. અને એટલા માટે આ કિરણોને કેવા કિરણો કહેવામાં આવ્યા? એનોડ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. કયા કિરણો તરીકે? એનોડ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા, બરાબર. બીજું, આ કિરણોનું બીજું એક પણ નામ છે. શું નામ છે એનું બીજું નામ? તો એનું નામ છે કેનાલ કિરણો. કયા કિરણો? કેનાલ કિરણો અથવા એનોડ કિરણો. એટલે આ બંને નામ એને આપવામાં આવ્યા. એનોડ કિરણો કેમ કે એનોડમાંથી ઉત્પન્ન થતા હતા અને ક્યાં જતા હતા? કેથોડ તરફ જતા હતા. અને બીજું એને નામ મળ્યું. શું નામ મળ્યું? કેનાલ કિરણો, બરાબર. આ બંને કિરણો એક જ છે. અને આ જે કિરણો છે એ ધન ભારથી ઋણ ભાર તરફ જાય છે. કઈ બાજુ જાય છે? ઋણ ભાર તરફ આકર્ષિત થાય છે. એનો મતલબ શું સમજો છો? આ જે કિરણો હશે એ કેવા હશે? ધન વીજભારિત હશે. અને આના ઉપરથી કેની શોધ થઈ? પ્રોટોનની શોધ થઈ, બરાબર. એટલે આપણા પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે ગોલ્ડસ્ટાઇન, બરાબર. યુજીન ગોલ્ડસ્ટાઇન એવું એનું આખું નામ છે. ક્લિયર? સમજી ગયા? ચાલો, એના પછી આપણે વાત કરીએ આગળ. આ જે કિરણો મળે છે એ કિરણોના ગુણધર્મ કેવા છે, બરાબર. આ જે કિરણો આપણને મળ્યા એ કિરણોના ગુણધર્મની વાત કરીએ આપણે.
તો વિદ્યાર્થી મિત્રો એક અગત્યની વાત એ છે કે આના જે ગુણધર્મો છે કેથોડ કિરણના જે ગુણધર્મો હતા એનાથી તદ્દન વિરોધી છે. કહેવાનો મતલબ બધા નહીં, પણ જે છેલ્લો ગુણધર્મ તમે ભણ્યા હતા ને કે એ કેથોડ વિદ્યુત ધ્રુવના સ્વભાવ અને અંદર જે વાયુ ભરેલો હોય એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી એવું આપણે ભણ્યા હતા, બરાબર છે? પણ અહીંયા એવું આવતું નથી, એનાથી વિરોધી છે. ચાલો શું છે એક એક કરીને આપણે લખશું. પહેલા આપણે પહેલો ગુણધર્મ લખીએ. ચાલો એની અંદર જે પહેલો હતો એ જ આપણો આમાં પહેલો રહેશે ગુણધર્મ. પહેલો ગુણધર્મ કયો હતો? કેથોડ કિરણો સુરેખ પથ પર ગતિ કરે છે. તો ફરી પાછા આપણે એનાથી કેથોડ કિરણની જગ્યાએ શું લખી દઈએ? એનોડ કિરણો સુરેખ પથ પર ગતિ કરે છે. પથ પર ગતિ કરે છે. ત્યાર પછી આપણે શું કીધું હતું? નંબર 2 યાદ કરો. નંબર 2 શું કીધું હતું? કે ભાઈ એનો કેથોડ કિરણો જે છે એના માર્ગની અંદર કોઈ વસ્તુ રાખવામાં આવે તો એનો પડછાયો પડે છે, અથવા જો એના માર્ગની અંદર ચક્ર રાખી દો તો એ ચક્ર ફરે છે, બરાબર? તો હું શોર્ટમાં લખી દઉં છું, પડછાયો પડે છે, બરાબર. નંબર 3 ચક્ર રાખવામાં આવે તો તે શું થાય? ફરે છે. અને ચક્ર ફરે છે એનો મતલબ તે વેગમાન ધરાવતા નાના કણના બનેલા છે, બરાબર ને? શું આનો મતલબ શું થાય? આ ફરે છે એનો મતલબ કે તે વેગમાન ધરાવતા નાના કણના બનેલા છે. નંબર 4 વાયુનું આયનીકરણ કરે છે, બરાબર? વાયુનું આયનીકરણ કરે છે. ચાલો ક્લિયર. અને ખાસ સૌથી અગત્યની વાત નંબર 5. શું સૌથી અગત્યની વાત? ખાસ ધ્યાનમાં રાખજો. આપણા એનોડ કિરણો શૂન્યાવકાશ નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર શું આવશે? કે ચાલો સ્વભાવ પર આધારિત છે. ચાલો આ ખાસ અગત્યની વાત. અને અહીંયા તમારા પ્રોટોનની શોધ પણ કેવી થાય છે? પૂરી, બરાબર. આ જે છે એ પ્રોટોનની શોધ છે. ક્લિયર. ચાલો એના પછી વાત કરીએ હવે ન્યુટ્રોનના શોધની. ન્યુટ્રોન. હવે વિદ્યાર્થી મિત્રો જેમ ઇલેક્ટ્રોનની શોધ થઈ, પ્રોટોનની શોધ થઈ, પછી વૈજ્ઞાનિકોને એવું લાગવા માંડ્યું કે હવે ભાઈ એ પરમાણુની અંદર એક તટસ્થ કણો પણ હોવા જોઈએ. અને ત્યાર પછી આપણા જેમ્સ ચેડવિક નામના એક વૈજ્ઞાનિક છે, જેમ્સ ચેડવિક. અને જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો એણે એક પટ્ટી લીધી, પાતળી પટ્ટી. અને આ જે પટ્ટી છે એ પટ્ટી હતી બેરેલિયમની. કોની? બેરેલિયમની પાતળી પટ્ટી ઉપર એણે આલ્ફા કણનો મારો ચલાવ્યો. કોનો? આલ્ફા કણ. અને આલ્ફા કણ એટલે શું કહેવાય? He+ કહેવાય. શું કહેવાય? He+. જેમ આપણે વાત કરી ને, આ H+ બીજું કાંઈ નથી. આ શું છે? H+ એટલે બીજું કંઈ નથી, પણ શું છે? આ પ્રોટોન છે. શું છે? પ્રોટોન. આને જ નામ આપવામાં આવ્યું પ્રોટોન, બરાબર ને? H+ ને શું નામ આપવામાં આવ્યું? પ્રોટોન નામ આપવામાં આવ્યું. એમ He+2 હોય તો એને કયા કણો કહેવાય? આલ્ફા કણો કહેવાય. એટલે જ્યારે બેરેલિયમની પટ્ટી, પાતળી પટ્ટી ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે એમાંથી એક કિરણો ઉત્સર્જિત થયા. અને એ કિરણો કેવા હતા? વીજભાર વિહીન. પણ પ્રોટોન કરતા કેવા હતા? પ્રોટોન કરતા વધુ દળ ધરાવતા કણો ઉત્પન્ન થયા. અને જેને શું નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ન્યુટ્રોન, બરાબર. જેના ઉપર વીજભાર નથી. અને એટલા માટે આપણે એને કેવી રીતના દર્શાવીએ ખબર છે? n/0. આવી રીતના આપણે દર્શાવીએ છીએ, n/0, બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? આપણે લખીએ, એક કોષ્ટક બનાવી દઈએ, બરાબર. સૌથી પહેલા વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનની. ચાલો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? ઇલેક્ટ્રોનનો વીજભાર મને લખાવો.
-1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ, બરાબર. આ કોનો વીજભાર થઈ ગયો? ઇલેક્ટ્રોનનો વીજભાર. પછી વાત કરીએ આપણે પ્રોટોન પરના વીજભારની. પ્રોટોનનો વીજભાર, ચાલો પ્રોટોનનો વીજભાર લખાવો કેટલો છે? +1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ. ચાલો બાકી કોણ વધ્યું હવે? ન્યુટ્રોનનો વીજભાર. તો ન્યુટ્રોનનો વીજભાર કેટલો છે? 0, બરાબર. ન્યુટ્રોન કોઈ વીજભારિત કણ નથી, એ વીજભાર ધરાવતો નથી. ચાલો હવે દળની વાત કરીએ આપણે પહેલા. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. ક્લિયર. ચાલો વાત કરીએ પ્રોટોનના દળની. તો પ્રોટોનનું દળ 1.672 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. અને વાત કરીએ આપણે ન્યુટ્રોનના દળની. તો ન્યુટ્રોનનું દળ બરાબર 1.678 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ એના પછી વાત કરીએ આપણે 1.674 આવશે બેટા. 1.674 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. પછી આપણે વાત કરીએ પ્રોટોન માટે E/mp નો ગુણોત્તર. તો એના માટે P/mp નો ગુણોત્તરની વેલ્યુ છે 9.58 ગુણ્યા 10⁴ ઘાત. કેટલો? 9.58 ગુણ્યા 10⁴ ઘાત કુલમ પ્રતિ કિલોગ્રામ. અને વાત કરીએ આપણે પ્રોટોન પછી ન્યુટ્રોન માટે. તો ન્યુટ્રોન માટે વીજભાર નથી. E/mn. તો અહીંયા E તો 0 છે એટલા માટે આનો ગુણોત્તર 0 આવશે. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે E/me નો ગુણોત્તર બરાબર શું આવશે? તો એનો ગુણોત્તર આવશે 1.75 ગુણ્યા 10⁻11 ઘાત કુલમ પ્રતિ કિલોગ્રામ. બરાબર. આ બધી વેલ્યુ, આ જે ડેટા છે ને એ આપણે યાદ રાખવાનો છે. ક્લિયર. તો અહીંયા તમારો આ લેક્ચર પૂરો થાય છે. આજના લેક્ચરને વ્યવસ્થિત રીતના અભ્યાસ કરજો. ડીપીપી આપેલી છે, સોલ્વ કરજો. વર્કશીટને ખાસ સોલ્વ કરજો. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ઓકે, ત્યાં સુધી ટાટા બાય બાય.